ભક્તિનો અહેસાસ કરાવતી અમારી વિશેષ રજૂઆત ભક્તિમાં સૌનું સ્વાગત છે। હું છું વિધિ। જીવનમાં સુખની કામના ભલા કોને નથી હોતી? જીવનમાં ઐશ્વર્યની અભિલાષા ભલા કોને નથી હોતી? દરેક જીવ ધન ધાન્યની પૂર્તિ માટે જ તો આટલી દોડધામ કરે છે। આપ પણ કરતા હશો, પણ આ પરિશ્રમ ત્યારે જ સફળ થાય કે જ્યારે તેમાં પ્રારબ્ધનો પણ સાથ મળે। અને આજે અમે આપને લઈ જવાના છીએ એક એવા જ શિવધામના દર્શને કે જે ભક્તોને ન માત્ર સર્વ સંતાપથી મુક્તિ અપાવે છે, પરંતુ સાથે જ તેના સર્વ કાર્યોને સિદ્ધિ પણ પ્રદાન કરે છે। તો જુઓ વિશ્વના સૌથી અનોખા શિવલિંગ પરની અમારી વિશેષ રજૂઆત અને ભક્તિમાં થઈ જાઓ લીન। પથ્થર, સ્ફટિક, પાર્થિવ આવા તો વિવિધ પદાર્થોના શિવલિંગના આપણે દર્શન કર્યા હશે, પરંતુ અમારે આજે આપણે કરાવવાના છે પારદ શિવલિંગના દર્શન। આમ તો પારદ શિવલિંગથી આપ પરિચિત હશો જ। વિવિધ શિવલિંગમાં પારદ શિવલિંગની પૂજા સર્વોત્તમ ફળની પ્રાપ્તિ કરાવનાર ગણાય છે, અને એમાં જો દુનિયાના સૌથી વિશાળ પારદ શિવલિંગના દર્શનનો લાભ મળી જાય તો રાહ કોની જુઓ છો? ચલો અમારી સાથે સુરતમાં વિરાજમાન મૃત્યુંજય પારદેશ્વર મહાદેવના દર્શને। અહીંનું હર શિલ્પ કરાવે છે હરના અસ્તિત્વની અનુભૂતિ। અહીં વીતતી હર ક્ષણ કરાવે છે હરના પ્રત્યક્ષ હોવાની પ્રતીતિ। કરો હરના સૌથી અનોખા સ્વરૂપના દર્શન। કરો પારદેશ્વર મહાદેવના દર્શન। સૂર્યપુત્રી તાપી નદીના કિનારે અનેક પૌરાણિક અને ઐતિહાસિક શિવાલયો વિદ્યમાન છે, પરંતુ સુરત શહેરમાં આ પારની નદીના કિનારે જ એક એવું શિવધામ વિદ્યમાન છે કે જે વધુ પ્રાચીન ન હોવા છતાં શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું કેન્દ્ર બન્યું છે। અહીં પાલનજીરા રોડ પર અટલ આશ્રમ આવેલો છે, અને આ જ આશ્રમમાં આવેલું છે મૃત્યુંજય પારદેશ્વર મહાદેવનું મંદિર। પારદેશ્વર એટલે કે પારદના ઈશ્વર, અને આ નામ પ્રમાણે જ આ સ્થાનિકમાં શ્રદ્ધાળુઓને થઈ રહ્યા છે પારદના અત્યંત દિવ્ય અને ભવ્ય શિવલિંગના દર્શન। એવા શિવલિંગના દર્શન કે જે સમગ્ર વિશ્વમાં બીજે ક્યાંય જોવા નથી મળતું। 2004માં 1751 કિલો શિવલિંગની સ્થાપના કરવામાં આવી, જેમાં હું દેશ વિદેશોની અંદર ભ્રમણ કરીને તેવું ભારતની અંદર પણ ભ્રમણ કરીને દરેક જગ્યાના શિવલિંગોનો સાર જોયો અને કેટલા કિલોનું છે, શું વજન છે, વેટ છે, જૈસે ઉજ્જૈન, ઇલાહાબાદ, કાચ, ઘણી જગ્યા પર શિવલિંગો છે, પરંતુ એ બધાના વેટ પ્રમાણે જોઈએ તો 1751 કિલો એક વિશ્વનું પ્રથમ શિવલિંગ માનવામાં આવે છે। અને મહાનપુરુષોએ ઘણાએ કીધું છે કે બહુ મોટું શિવલિંગ અમે જોયું નથી। મહેશ્વરના વિવિધ સ્વરૂપોમાં તેમના પારદ શિવલિંગ સ્વરૂપનું દર્શન અને પૂજન સર્વોત્તમ ફળની પ્રાપ્તિ કરાવનાર ગણાય છે। એવા મૃત્યુંજય પારદેશ્વર મહાદેવ મંદિરમાં તો પારદનું વિશ્વનું સૌથી વધુ વજન ધરાવતું શિવલિંગ પ્રસ્થાપિત છે, અને એ જ કારણ છે કે ભક્તો સહજ જ ખેંચાઈ આવે છે મહેશ્વરના આ અત્યંત કલ્યાણકારી સ્વરૂપના દર્શને। ભક્તોને મન આ સ્થાન એટલે તો પરમ શાંતિની અનુભૂતિ કરાવતું સ્થાન। અહીંયા શિવલિંગ એક વિશ્વમાં અનોખું શિવલિંગ છે। 1751 કિલોનું પારાનું બનેલું શિવલિંગ છે। આવું શિવલિંગ બીજે કશે વિશ્વમાં ક્યાંય જ નથી। અનોખું શિવલિંગ છે, અને અમે અહીંયા આવીને પૂજા કરીએ છીએ, અમને મનને શાંતિ મળે છે। કે પારાનો શિવલિંગનું એક જે મહાદેવ છે એ લોકોને માનવામાં નથી આવતું કે પારો જે હાથમાં પકડાતો નથી, તો અહીંયા મહાદેવ દાદાનું શિવલિંગ બનાવેલું છે, એટલે લોકોને કહે છે કે એ શું છે, એ જોવા જાણવા એના માટે આત્મશ્રદ્ધા કરવા માટે આવે છે, અને એક જાતનો જે પારાનો શિવલિંગ જોઈ છે ને એક અચંબામાં આવી જાય છે, જેનાથી એ લોકોનો એક શ્રદ્ધા વધતી જાય છે। ખાસ તો અહીંયા પારદ શિવલિંગના દર્શન કરવા માટે આવીએ છીએ। પારદ શિવલિંગના દર્શનથી
ઘણો લાભ થાય છે અને છેલ્લા 15 વર્ષથી મને સારી એવી સુખ સમૃદ્ધિ અહીંયાથી મળે રહી રસરત્ન સમુચ્ચયના અનુસાર જે વ્યક્તિ ભક્તિભાવપૂર્વક પારદ શિવલિંગનું પૂજન કરે છે તેને ત્રણેય લોકમાં સ્થિત શિવલિંગના પૂજન ફળની પ્રાપ્તિ થાય છે અને તેના સમસ્ત મહાપાપોનો નાશ થઈ જાય છે. સુરતમાં વિદ્યમાન પારદેશ્વર મહાદેવ પણ શ્રદ્ધાળુઓને જાણે આ જ વાતની પ્રતીતિ કરાવી રહ્યા છે. પારુલ મહાડિક સાથે સ્પેશિયલ રિપોર્ટ TV9 સુરત. પારદેશ્વર પૂજનમ સર્વ સિદ્ધિ લભતે સર્વ કાર્ય લભતે. શાસ્ત્રોમાં ઉલ્લેખ અનુસાર પારદ શિવલિંગની પૂજા સર્વ કાર્યોને સિદ્ધ કરનારી છે. સ્વયં દેવાધિદેવ પણ પારદ શિવલિંગની મહત્તાનું વર્ણન કર્યું છે. તો સુરતમાં વિદ્યમાન પારદેશ્વરના નિર્માણમાં અદ્દલ પુરાણમાં વર્ણિત પદ્ધતિનું જ ખાસ ધ્યાન રખાયું છે કે જેથી તેના પૂજન અર્ચનથી ભક્તોને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થઈ શકે. ભક્તોની પરમ આસ્થાનું કેન્દ્ર બન્યા છે સુરતના અટલ આશ્રમમાં વિદ્યમાન પારદેશ્વર મહાદેવ. ભક્તો આસ્થા સાથે મંદિરમાં પ્રવેશ કરે છે. અહીં બિરાજતા શ્યામવર્ણી નંદી અને કાચબાના દર્શન કરે છે. ત્યારબાદ તેમની નજરો મહેશ્વરના એ સ્વરૂપ પર સ્થિર થઈ જાય છે કે જે સાક્ષાત કલ્યાણનું જ સ્વરૂપ મનાય છે. મહેશ્વરના પરમ ભક્ત રાવણ તેમજ સ્વયં દેવાધિદેવે પણ પારદ શિવલિંગનું મહાત્મ્ય વર્ણવ્યાનો પુરાણોમાં ઉલ્લેખ છે. પારદ શિવલિંગ એક અદ્વિતીય શિવલિંગ છે. એવું રાવણે કીધું છે કે રાવણ સંહિતાની અંદર કે પારદેશ્વર પૂજનમ સર્વ સિદ્ધિ લભતે સર્વ કાર્ય લભતે, એમ કે દરેક કાર્યની સિદ્ધિ એને પ્રાપ્ત થાય. શિવપુરાણમાં પણ ભવાનીને ભગવાન શંકરે આ જ પ્રેરણા આપી કે હે દેવી, સરળ અને સહજ રીતે મુક્તિ તરફ લઈ જવા વાળું કોઈ હોય તો એ આપણો મરકુરી અને પારદ શિવલિંગ, જેને શાસ્ત્રોમાં કીધું છે કે ભગવાનનું બીજ કહેવામાં આવે છે, રજ કહેવામાં આવે પાર્વતીની, અને રજ અને બીજ ભેગું ત્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થાય. પારદેશ્વરનું આ શિવલિંગ એ નાભી સાથેનું શિવલિંગ મનાય છે. નાભી સાથેના શિવલિંગની સંરચના અત્યંત જટિલ હોય છે, પરંતુ પૂર્ણ સંશોધન બાદ જ આ પારદ શિવલિંગનું નિર્માણ થયું છે, જેથી ભક્તોને પૂજન બાદ પૂર્ણ ફળની પ્રાપ્તિ થઈ શકે. રસલિંગમ મહાલિંગમ સર્વ શક્તિ નિકેતનમ. પારાને આયુર્વેદમાં રસ કીધેલો છે. એટલે આ રસને વનસ્પતિ દ્વારા ઠોસ કરી જેની અંદર કમસે કમ 2.5 કિલો સોનું છે આ શિવલિંગની અંદર, અને 5-7 કિલો કે 10 કિલોની આસપાસ ચાંદી છે. જ્યારે અમે પારાનું શિવલિંગ નિર્માણ કરીએ ત્યારે મારા તમારા જેવા દરેક ભક્તોની અંદર આ સુવર્ણ નાખવામાં આવેલું છે. એટલે આજે 1751 કિલો શિવલિંગ આવી રીતનું જે બનેલું હોય તો એમ કે સર્વ કાર્ય સિદ્ધિ થાય. 1751 કિલો વજન ધરાવતું પારદનું આ શિવલિંગ સમગ્ર વિશ્વમાં અદ્વિતીય મનાય છે. એક માન્યતા અનુસાર મહેશ્વરના આવા દિવ્ય રૂપના દર્શન માટે તો દેવતાઓ પણ તરસતા હોય છે, પરંતુ અહીં તો સર્વે ભક્તો કોઈ પણ જાતિ ભેદ વિના શિવજીને સ્વયંના હસ્તે જ અભિષેક કરી શકે છે, તેમનું પૂજન કરી કૃપાની પ્રાપ્તિ કરી શકે છે. અને સ્થાનકની આ જ મહત્તા તો વધુ ને વધુ ભાવિકોને અહીં ખેંચી લાવે છે. પારુલ મહાડિક સાથે સ્પેશિયલ રિપોર્ટ TV9 સુરત. સુરતમાં વિદ્યમાન પારદેશ્વર મહાદેવ કેવી રીતે કરે છે ભક્તોની મનસાઓની પૂર્તિ, વાત કરીશું બસ એક નાનકડા વિરામ બાદ.
વિરામ બાદ આપનું સ્વાગત છે ભક્તિમાં અમે આજે આપને સુરતમાં વિદ્યમાન પારદેશ્વર મહાદેવના દર્શન કરાવી રહ્યા છીએ. પારદનું શિવલિંગ મનસાપુરથી શિવલિંગ તરીકે પ્રસિદ્ધ છે અને એમાં જે સ્થાન પર દુનિયાના સૌથી વિશાળ પારદ શિવલિંગના પૂજન અર્ચનનો લાભ મળતો હોય તો તે સ્થાન પરથી બરાબર ખાલી હાથે પાછું કેવી રીતે ફરી શકે? અને આ જ વાતની સતત સાબિતી મળી રહી છે પારદેશ્વરના દર્શનાર્થીઓને. मन शिव में से रमा है, मन शिव में से रमा है. પારણનું શિવલિંગ એ રોગોનો નાશ કરનાર તેમજ મનુષ્યની વૃદ્ધાવસ્થાનો નાશ કરી તેને નવયૌવન પ્રદાન કરનાર મનાય છે. તે દરિદ્રતાનો નાશ કરી મનુષ્યને પરમ ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે છે અને આ જ વિશેષતાના સાક્ષી તો અહીં દર્શનાર્થી આવનારા અનેક શ્રદ્ધાળુઓ બનતા જ રહ્યા છે. शिव में से रमा है, मन शिव में से रमा है. એકચ્યુઅલી અમારા ઘરમાં ઘણી બધી મુશ્કેલીઓ હતી. નોકરીમાં પણ હતી અને પૈસા તકે પણ હતી. પણ અહીંયા અમે છેલ્લા 1.5 વર્ષથી આવીએ છીએ અને અહીંયા શ્રદ્ધા છે અને એના લીધે જ્યાં શ્રદ્ધાથી અહીંયા આવીએ છીએ એના લીધે છે તો અમારી જે મુશ્કેલીઓ છે દૂર થઈ છે અને અમે નોકરીની અંદર અને પૈસાની અંદર જે પણ મુશ્કેલીઓ હતી તે હવે દૂર થઈ છે અને હવે ઘરમાં સુખ સંપત્તિ અને સારી રીતે અમે લોકો આગળ વધીએ છીએ. પેલો મોટો આવતો હોય કે નાના એનાથી પતી જાય કે તમને કલવાનો ઘા સુરીથી પતી જાય કે દાદાની પૂજા અર્ચના કરવાથી અમે લોકો ઘણા તર્ક વિતર્ક હોય કે દુશ્મન હોય કે કંઈ તકલીફ હોય એ બધી દાદા એમના પાસે લઈને અમને એનાથી દૂર રાખે છે. હું અહીંયા 10 વર્ષની હતી ત્યારની આવું છું. અહીંયા અમારી મનોકામના બધી પૂર્ણ થાય છે. અમે દરરોજ સવારે જાગીને પહેલાં અહીંયા દર્શન કરવા આવીએ છીએ, પછી જ અમારા કામ ઉપર જઈએ છીએ. અમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. जब ध्यान में आते हैं शिव जी. શિવનો અર્થ થાય છે સાક્ષાત કલ્યાણ અને એમાં સુરતની આ ધરા પર તો મહેશ્વરનું સર્વોત્તમ કલ્યાણકારી સ્વરૂપ વિદ્યમાન છે. મહેશ્વરનું આ એ સ્વરૂપ છે કે જે ન માત્ર ભક્તોની મનસાઓની પૂર્તિ કરે છે પણ સાથે જ તેમને વિવિધ રોગોથી મુક્તિ અપાવતું હોવાની પણ વાયકા છે. ભક્તો તેમના ગૃહમાં પૂજન માટે અહીંથી પારદના નાના શિવલિંગ લઈ જતા હોય છે તો અહીંથી અપાતી પારદ ગુટિકા દ્વારા અનેક રોગમાં રક્ષણ મળતું હોવાની લોકમાન્યતા છે. પારદેશ્વરે શ્રદ્ધાળુઓને અનેક મુશ્કેલીઓમાંથી ઉગાર્યા હોવાના અનેક પરચા અહીં ભક્તોને મળ્યા છે. શિવલિંગ એક પારદ ગુટિકા તરીકે મળે છે. તે પણ અહીંયા ગુરુજી પાસે તે પણ લઈ જાય છે ને હાથમાં બાંધે જેના થકી શરીરમાં જે બ્લડ સર્ક્યુલેશન છે એનામાં પણ કંટ્રોલ આવે છે ને ડાયાબિટીસ કે જે કંઈ પ્રેશર એ બધી વસ્તુ પણ એનાથી શક્ય થાય છે કે કંટ્રોલમાં આવી જાય છે. મારા બાબાને અહીંયા ગોળી થયેલી, મોટી ગોળી થયેલી, થોડે દિવસે એ વધતી જતી હતી અને મને ખૂબ સ્ટ્રેસ હતો કે આ મટશે કે કેમ. અમે હોસ્પિટલમાં ડૉક્ટરને બતાવ્યું, એણે એવું કહ્યું કે જો એ વધશે તો કાપીને ઓપરેશન કરવું પડશે. પછી અમે મહાશિવરાત્રિ પર અહીંયા આવ્યા. આમ તો અમે આવીએ જ છીએ રેગ્યુલર, પણ મહાશિવરાત્રિને દિવસે મેં અહીંયા બાધા લીધી કે જો અહીંયા આ ગોળી સારી થઈ જાય તો હું ચાંદીની ગોળી અહીંયા શંકર ભગવાનના મંદિરે ચડાવીશ. અને ત્યાર પછી ધીરે ધીરે આ ગોળી અહીંયા બેસી ગઈ અને એકદમ અહીંયા ફ્લેટ સ્કિન થઈ ગઈ છે. એટલે મને અહીંયા ખૂબ શ્રદ્ધા છે આ મંદિર ઉપર. सारा जग शिवमय दिखता. મહેશ્વરના આ પરચા જ તો છે કે જે પારદેશ્વરની ભક્તોની આસ્થાને વધુને વધુ દ્રઢ બનાવી રહ્યા છે. અહીં આવ્યા બાદ ભક્તો નચિંત થઈ જાય છે કારણ કે એકવાર દર્શન બાદ તેમને પારદેશ્વર પર દ્રઢ વિશ્વાસ બેસી જાય છે કે તેમના પ્રભુ તેમને ક્યારેય નિરાશ નહીં કરે. દેવાધિદેવ તેમની તમામ વ્યથાઓને હરીને પરમ સૌભાગ્યની પ્રાપ્તિ કરાવશે અને આ જ પ્રાપ્તિ માટે તેઓ વારંવાર પારદેશ્વરના સ્થાનકમાં આવવા ઉત્સુક રહેતા હોય છે. आनंद मधुर कोई वर्णन करना पाए. પારુલ મહાડિક સાથે સ્પેશિયલ રિપોર્ટ TV9 સુરત. आनंद मधुर कोई वर्णन करना पाते हैं. સુરતમાં વિરાજમાન પારદેશ્વર મહાદેવના તો આપણે દર્શન કર્યા. આગળ આપણે જણાવીશું કે કમળ દ્વારા થયેલી પારદેશ્વર મહાદેવની પૂજા
કેવી રીતે કરાવશે વિશિષ્ટ ફળની પ્રાપ્તિ, વાત કરીશું બસ એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે ભક્તિમાં. અમે આજે આપને દુનિયાના સૌથી વિશાળ પારદ શિવલિંગના દર્શન કરાવ્યા. હવે વાત પારદ શિવલિંગની પૂજાની એ રીતની કે જે તમારા સર્વ કાર્યોને સિદ્ધિ પ્રદાન કરશે. શાસ્ત્રોમાં ઉલ્લેખ અનુસાર જે વ્યક્તિ જીવનમાં એકવાર પારદ શિવલિંગની પૂજા કરી લે છે તે અદ્ભુત ધન, અસીમ જ્ઞાન, સંપૂર્ણ સિદ્ધિ તેમજ અતુલ ઐશ્વર્યને પ્રાપ્ત કરી લે છે. અને એમાં સવિશેષ ફળની પ્રાપ્તિ કરાવે છે કમળનું પુષ્પ. પણ કેવી રીતે? આવો પ્રજ્ઞાચક્ષુ શાસ્ત્રી કુણાલભાઈ પાસેથી આ અંગે વધુ માહિતી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, હું કૃણાલભાઈ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું. આજે જે વિષય પર ચર્ચા કરવી છે, પારદેશ્વર લિંગ અને કમળ. પારદેશ્વર લિંગ એટલે પારાનું શિવલિંગ, અને એ શિવલિંગ ઉપર કમળ ચઢાવવાથી મહાદેવજી શનિ પ્રાપ્તિ કરાવે છે. તો સર્વપ્રથમ તો પારાના લિંગના પ્રાગટ્ય વિશે થોડી વાત કરું કે વિષ્ણુ ભગવાને વિશ્વકર્માજીને આજ્ઞા કરી અને વિશ્વકર્માજીએ આ પારાના લિંગનું નિર્માણ કર્યું અને એ લિંગ દેવરાજ ઇન્દ્રને આપ્યું. દેવરાજ ઇન્દ્રએ આ પારાના શિવલિંગની પૂજા કરી તો મહાદેવજીની કૃપાથી એને ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ. તો મહાદેવજી ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવનારા છે. લિંગોના પ્રકાર તો ઘણા બધા છે, પણ એમાં પારાનું લિંગ એ વિશેષ પ્રાપ્તિ કરાવનારું છે. તો આ તો થઈ મહિમાની વાત, અને હવે આવો જાણીએ એની પૂજા વિશે. તો સર્વપ્રથમ તો પારાના શિવલિંગ ઉપર જે દ્રવ્યોથી અભિષેક કરવાના છે એ વિષય પર ચર્ચા કરું તો પંચામૃત આ પારાના શિવલિંગ ઉપર ચડાવવું. પંચામૃત પછી ગંગાજળ, એ પણ મહાદેવજીનું જે આ પારાનું લિંગ છે એના ઉપર ગંગાજળથી અભિષેક કરવો. એ પછી આ પારાના શિવલિંગ ઉપર ઉદ્વર્તન કહેતા અત્તર, સુગંધિત દ્રવ્ય એ શિવલિંગ ઉપર લગાવવું. એ પછી ગંધોદક પુષ્પ એટલે ચંદનવાળું પુષ્પ આ જે પારાનું શિવલિંગ છે એના ઉપર ચડાવવું. જ્યારે પંચામૃતથી ગંગાજળથી આ પારાનું શિવલિંગ પારદેશ્વર ઉપર જ્યારે અભિષેક કરતા હોઈએ ત્યારે એ સમયે શક્ય હોય તો રુદ્રીના 5મા અધ્યાયનો પાઠ કરવો, 5મા અધ્યાયથી અભિષેક કરવો. રુદ્રીના 5મા અધ્યાયથી અભિષેક ન થઈ શકે તો પુષ્પદંતાચાર્યજી રચિત શિવ મહિમ્ન સ્તોત્ર દ્વારા પણ મહાદેવજીનો અભિષેક થઈ શકે. કદાચ શિવ મહિમ્ન સ્તોત્ર પણ આપણે ન કરી શકીએ તો બહુ સરળ મંત્ર હું બતાવું છું. ઓમ નીલકંઠાય નમઃ. એ મંત્રનો જાપ કરતા કરતા પંચામૃતથી, ગંગાજળથી ઉદ્વર્તન અને ચંદનવાળું પુષ્પ આ પારાના શિવલિંગ ઉપર ચડાવવું. એ અભિષેક સંપન્ન થયા પછી મહાદેવજીને જે આ પારાનું શિવલિંગ છે એના ઉપર કમળનું પુષ્પ,
અને કમળ પણ યથાશક્તિ, પુરાણોમાં તો એવું વર્ણન છે કે હરિસ્તે સાશ્રમ કમલ બલિમાધાય પડયોર યદેકોને તસ્મિન નિજમુદહરમ નેત્ર કમલમ. ભગવાન વિષ્ણુએ તો 1000 કમળ શિવલિંગ ઉપર ચડાવ્યા, પણ આપણે યથાશક્તિ, કારણ કે પુષ્પોમાં કમળનું પુષ્પ એ સુવર્ણ સમાન છે, રજત પુષ્પ એને કહેવાય છે. તો એમાં પારાનું શિવલિંગ હોય અને એના પર જો કમળ ચડાવવામાં આવે તો મહાદેવજી ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે છે. ઐશ્વર્યની પ્રાપ્તિ તો કરાવે જ છે, પણ આ પારાનું શિવલિંગ આપણા જે 4 પુરુષાર્થો છે, કારણ કે મેં પૂર્વે કીધું કે કમળનું પુષ્પ એ સુવર્ણ સમાન, રજત સમાન છે પુષ્પોમાં, તો ઐશ્વર્યની પ્રાપ્તિ તો કરાવનારું જ છે, પણ આપણા જે 4 પુરુષાર્થો છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થો સિદ્ધ કરનારું જો કોઈ લિંગ હોય તો એ પારાનું શિવલિંગ છે, જેને પારદેશ્વર કહેવાય છે. તો આવી રીતે યથાશક્તિ કમળનું પુષ્પ મહાદેવજીને ચડાવવું. આ બધું જ પૂજન સંપન્ન થયા પછી મહાદેવજીને, ખાસ કરીને પારાનું શિવલિંગ હોય, પૂજા સંપન્ન થયા પછી નૈવેદ્ય, એનું પણ મહત્વ છે. મોદક કહેતા લાડુનો નૈવેદ્ય પણ મહાદેવજીને ધરાવી શકાય. એ નૈવેદ્ય ધરાયા પછી આરતી કરવી, અને આરતી કર્યા પછી ક્ષમાપન કરવું. ફરી એકવાર કહું કે ભલે અભિષેક કરીએ, પણ આ બધી પૂજા સંપન્ન થયા પછી કમળનું પુષ્પ એ આ પારદ શિવલિંગ ઉપર અવશ્ય અર્પણ કરવું યથાશક્તિ, કારણ કે આ પારાનું લિંગ એ દુઃખોનો નાશ કરનારું અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવનારું આ લિંગ છે, જેનું વર્ણન શિવ મહાપુરાણની રુદ્ર સંહિતામાં, વિદ્યેશ્વર સંહિતામાં, કોટી રુદ્ર સંહિતામાં, આવી સંહિતાઓમાં પણ શિવ મહાપુરાણની આ પારાના લિંગનો મહિમા છે. લિંગ પુરાણમાં પણ એનો મહિમા છે. તો આવું વિશેષ ફળ, આવી વિશેષ કૃપા મહાદેવજી આપ સૌ પર કરે, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. તો પારદેશ્વર મહાદેવ પરની અને પારદ શિવલિંગના પૂજા વિધાન પરની અમારી વિશેષ રજૂઆત ભક્તિ આપને કેવી લાગી જરૂરથી જણાવજો. એટલું જ નહીં, આપના વિસ્તારના અનોખા મંદિરની માહિતી હોય તો તમે અમને અમારા સરનામા પર, ઈમેલ આઈડી પર કે ફેસબુક લિંક પર મોકલાવી શકો છો. ફરી મળતા રહીશું, તે ફરી ભક્તિમાં લીન થતા રહીશું. નમસ્કાર.